એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. ઇન ટુડેઝ એરા આપણે જાણીએ છીએ કે એન્ટ્રન્સ એક્ઝામ વગર ક્યાંય એડમિશન નથી. એટલે કરિયર બનાવવા એન્ટર થવું હોય તો આપણે એક્ઝામની તૈયારી કરવી પડે છે. આપણે ચેનલ પર મોટાભાગે ગ્રેજ્યુએશન કે તેના પછીની તૈયારીનું કન્ટેન્ટ આપ્યું છે, બટ ધીસ ટાઈમ ઇટ ઇઝ સમથિંગ એલ્સ. આ વિડીયો 11th-12th સાયન્સના સ્ટુડન્ટ્સ માટે છે. જો તમે BSc MScમાં છો તો પ્લીઝ 11th-12th વાળાને શેર કરો. ટ્રસ્ટ મી, યુ વોન્ટ રેગ્રેટ. ઇવન તમે પણ જુઓ અને નોલેજ લો કે જેથી નેક્સ્ટ ટાઈમ કોઈ તમારી એડવાઇસ માંગે તો યુ હેવ સમથિંગ ટુ ટેલ. હવે આ એક્ઝામ કઈ છે તેનું નામ આપણે રિવીલ કરી દઈએ કે આ એક્ઝામ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઓવર હિયર ઇઝ ગુજકેટ. જ્યારે પણ કોઈ વ્યક્તિ 11th-12thમાં એડમિશન લે એટલે તેના માટે આપણે નીટ JEEનું નામ સાંભળીએ છીએ. ઇવન પેરેન્ટ્સ પણ તેની પર જ ફોકસ કરાવે છે કે વોટ એવર માય સન ઓર ડોટર ઇઝ એ ડૉક્ટર કે એન્જિનિયર બનશે. પ્રેશર બહુ હાઈ હોય છે, કેપેસિટી હોય કે ના હોય સ્ટુડન્ટ તૈયારી કરે છે. પણ આપણે જો JEE આપી હોય અને સારી ના ગઈ હોય તો સ્ટ્રેસ નથી લેવાનું, કેમ કે આપણી પાસે છે સ્ટેટ લેવલની ગુજસીટ કે જેના થ્રુ આપણે ગુજરાતની કોઈ પણ કોલેજમાં આઈધર ઇટ ઇઝ ગવર્મેન્ટ ઓર પ્રાઇવેટ એડમિશન લઈ શકીએ છીએ. JEE થ્રુ 5% કોટા હોય છે અને બાકીનો જે છે એ ગુજસેટની અંદર આવી જાય છે. હવે તમે કહેશો કે મારે તો JEE થ્રુ એડમિશન લઈને IITમાં એન્જિનિયરિંગ કરવું હતું, પણ મારી વાત સાંભળો, IITમાં કરવું એ જરૂરી નથી. જો તમે અહીંયાની કોલેજમાં લેશો તો તમારા જેવા હોશિયાર સ્ટુડન્ટના કારણે જે અહીંયાની કોલેજીસ છે તે પણ IIT બની જશે. હવે ગ્રુપ B વાળા કહેશે કે મેમ અમારે તો MBBS કરવાનું હોય છે, તો અમારે તો ફક્ત નીટ જ ચાલે ને. હા, પણ ફાર્મસી ભૂલી ગયા? એટલે તમારે ફોકસ કરવાનું છે ફાર્મસી, B.Pharm, M.Pharm તેની ઉપર, બરાબર. આની અંદર હવે કયા કોમ્બિનેશન હોય તો આપણે એ કરી શકીએ છીએ. એ કોમ્બિનેશન આપણા છે PCM, PCB, PCMB. એટલે તમારું કોઈ પણ કોમ્બિનેશન હોય તમે આ એક્ઝામ આપી શકો છો. અહીંયા ફાર્મસીમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ફક્ત B.Pharm, M.Pharm કરીને તમે ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પણ તમે તમારી શોપ ઓપન કરી શકો છો. ઇવન ઘણી બધી જે ગવર્મેન્ટની વેકેન્સીઝ આવે છે તેની અંદર પણ રિક્વાયરમેન્ટ્સમાં હોય જ છે ફાર્મસી. સો બંને માટે વિન વિન સિચ્યુએશન છે. આઈધર તમે એન્જિનિયરિંગ માટેનું વિચારતા હોય કે પછી તમે ફાર્માસિસ્ટ બનો છો, તમે બાયોલોજીને સબ્જેક્ટ રાખ્યો છે, બંને માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અને એનું જે લેવલ છે એ સ્ટેટ લેવલનું છે, એટલે તમારી માટે એઝ કમ્પેર્ડ ટુ નીટ ઓર JEE આ એક્ઝામ ઇઝી રહેશે, બરાબર. હવે આની એક્ઝામ ડેટ ક્યારે છે તો એ 29th માર્ચ એ સન્ડે રાખવામાં આવી છે. ટોટલ માર્ક્સ એના હોય છે 120. તેનું જે પેપર 1 હોય છે, આ ટોટલ 3 કલાકની એક્ઝામ હોય છે. પેપર 1ની વાત કરીએ તો પેપર 1ની અંદર તમારે આવે છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. બંને હોય છે 40-40 માર્ક્સના. આપણે મેજરલી અહીંયા કેમેસ્ટ્રીને ડિસ્કસ કરીએ છીએ, કેમેસ્ટ્રીની ચેનલ છે, બટ પોસિબલ હશે તો આપણે ફિઝિક્સને મેથ્સ તો નહીં બટ બાયોલોજી વધારે, આપણે કેમેસ્ટ્રીને ફિઝિક્સને બાયોલોજીને એ બધાને ડિસ્કસ કરવાની ટ્રાય કરીશું. ઓકે, પર સબ્જેક્ટ તમારે 40 માર્ક્સનું જે છે એ ડિસ્ટ્રીબ્યુશન તમને અહીંયા મળી રહે છે. 1 માર્ક મળશે તમને કરેક્ટ આન્સર માટે અને માઇનસના 0.25 છે એ તમારા કટ થશે રોંગ આન્સર માટે. એટલે તુક્કા મારવાનું કે એવી પ્લાનિંગ પહેલાંથી કરીને જવાની નથી. બેઝિકલી અહીંયા મેઇન પોઈન્ટ તમારો જે પ્લસ અને બેનિફિશિયલ છે એ છે સિલેબસ. સિલેબસની અંદર ફક્ત તમારે 12th ક્લાસની તૈયારી કરવાની છે કે તમે જો 12th ક્લાસની તૈયારી કરી લીધી તો તમારું ઓલમોસ્ટ સિલેબસ આની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઘણા આપણે પેપર સરખાવીશું ને તો આપણને લાગશે કે 11thમાંથી પણ ક્વેશ્ચન આવે છે, બટ એ થોડા રેન્ડમ હોય કે પછી લિમિટેડ હોય છે. જે 80% ક્વેશ્ચન હશે ને એ તમારા 12thના સિલેબસમાંથી હશે. તો જ્યારે તમે બોર્ડની તૈયારી કરતા હશો તો બોર્ડની સાથે સાથે તમારે આની પણ તૈયારી થઈ જશે. એટલે ગુજકેટ છે એને ઇગ્નોર ના કરાય, એને નેગ્લેક્ટ ના કરાય, બરાબર. આનું જે લેવલ છે એ કમ્પેરેટિવલી જે JEE છે, નીટ છે એના કરતાં થોડું ઓછું રહે છે. પ્લસ મેઇન એ છે કે આપણે ગુજરાત લેવલની છે એટલે કોમ્પિટિશન એ થોડું ઘટી જશે. તો તમે આની જો તૈયારી કરશો, હવે એન્જિનિયરિંગવાળા છે એમને JEEનું ઓલરેડી અત્યારે ખબર પડી ગઈ હશે કે કેવી એમની એક્ઝામ ગઈ છે, તો એમના માટે આ જે છે એ સેકન્ડ ઓપ્શન રહે છે.
હવે સારી પણ ગઈ હોય તોય તમારે આની તૈયારી તો કરવી જ જોઈએ. ધીસ ઇઝ માય પર્સનલ ઓપિનિયન. અને બાકી રહ્યા જે નીટવાળા છે તેમને પણ કહીશ કે નીટની સાથે આને પણ ઇગ્નોર ના કરશો. આની અંદર જ્યારે જો તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરો તો તમારે કરવાનું શું છે કે પહેલાં તમારા જે બેઝિક્સ છે એ ક્લિયર હોવા જોઈએ. બાય ચાન્સ તમને લાગતું હોય કે મારા પાસે અત્યારે એટલો બધો ટાઈમ નથી કે હું બેઝિક્સ ક્લિયર કરું, તો તમારે ડાયરેક્ટ કરવાનું એટલું જ છે કે 12થની બુક ઉપાડવાની છે. જે તમે બોર્ડની તૈયારી કરો છો એનું ને એનું આની સાથે રિવિઝન કરવાનું છે અને જૂના જેટલા પણ ગુજકેટના પેપર છે એ બધા એને સોલ્વ કરવાના છે. જો તમે JEE માટેની કે એવી તૈયારી કરી હશે તો તમારું લેવલ ઓલરેડી હાઈ છે. હવે એના જે પેપર છે એના અંદર ઘણીવાર 2 પાર્ટવાળા ક્વેશ્ચન કે એવી રીતના આવતા હોય છે. જો તમે નીટની સાથે કે એની સાથે આની સરખામણી કરો તો એનું લેવલ જે હોય છે એની અંદર 4 માર્કર એ ટાઈપના હોય છે, તો થોડા કોમ્પ્લેક્સ ક્વેશ્ચન હોય છે. જ્યારે કે આની અંદર તમારે સ્ટ્રેટ ફોરવર્ડ જેવા પણ ક્વેશ્ચન તમને મળી રહેશે. એકવાર તમે જોવો જે ક્વેશ્ચન પેપર છે એને, અને પછી તૈયારી સ્ટાર્ટ કરો. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે કે ગુજકેટની વેલ્યુ કેટલી છે અને તમારે કેમ એને ઇગ્નોર ના કરવી જોઈએ. એડમિશન માટે આ બહુ જ તમને કામ આવશે, એટલે પ્લીઝ આની તૈયારી પણ કરજો. અને બાકી પોસિબલ હશે તો આપણે અહીંયા ચેનલ પર એના PYQs પણ ડિસ્કસ કરવાના છે અને થોડી ઘણી નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, ફોર્મ્યુલા કઈ રીતે આપણે યાદ કરવાના છે તેનું પણ ડિસ્કશન કરી લઈશું. થેન્ક યુ. See you in the next video. All the very best for your preparations.